પાછળ જે આ દેખાય છે એ રાજમહેલ છે? હા, રાજમહેલ છે. એટલે કેવું છે, સોલંકી વંશજના દીકરીના નામે જ આ રાજમહેલ છે. બરાબર. કયા ગામે? આ શામળા ગામે આવેલું છે. શામળા લુણાવાડાથી 8 કિલોમીટર દૂર છે શામળા ગામ. ત્યાં સુંદર તળાવ છે. તળાવના કિનારા ઉપર જ છે સામે એ દેવેન્દ્ર કુંવરબા, અને અત્યારે ત્યાં આગળ હાઈસ્કૂલ ચાલે છે. જેમ લુણાવાડામાં એસકે હાઈસ્કૂલ ચાલે, સજ્જન કુંવરબા હાઈસ્કૂલ, હા, તો અહીંયા આગળ દેવેન્દ્ર કુંવરબા એટલે ડીકે હાઈસ્કૂલ. ડીકે હાઈસ્કૂલ. બરાબર. તો આપણે રાજમહેલ અંદર જોવા જવાના જ છીએ. તો ચાલો. પ્રકૃતિના સાનિધ્યમાં શામળા ગામે સુંદર મજાનો રાજમહેલ બનાવવામાં આવેલો છે. તો પાછળ દેખાય રાજમહેલનું આ આગળનું દ્રશ્ય, અને આ રાજમહેલ જે તળાવના કિનારા ઉપર છે ને એ દ્રશ્ય હું તમને બતાવું. જો તો આ તળાવ છે, તળાવની અંદર ઘણું બધું પાણી છે, કમળના ફૂલ છે, અને પ્રકૃતિનો સુંદર નજારો અહીંયા રચાય છે. તો ખૂબ જોરદાર એવી જગ્યા. જો સામે દેખાય ને તમને, તો ખૂબ જોરદાર પ્રકૃતિ હાલના સમયમાં, અને એ વખતે જ્યારે આ રાજમહેલ બન્યો છે ત્યારે આ સ્થળ કેટલું સુંદર લાગતું હશે. તો મિત્રો અત્યારે તો વેકેશન ચાલે છે, અંદર હાઈસ્કૂલ ચાલે છે. હું તમને બહારથી દ્રશ્યો બતાવી દઉં. જો આ રીતે સરસ મજાની એન્ટ્રી છે, અને મોટા મોટા થાંભલા, અને તમે જુઓ ને તો એ વખતે સિમેન્ટનો જમાનો તો હતો જ નહીં. આની અંદર ચૂનો અને પથ્થર જ વપરાયેલો છે. જો આ લખેલું છે ને દેવેન્દ્ર કુંવરબા હાઈસ્કૂલ, ચાવડીબાઈના મુવાડા. બરાબર. તો આ રીતે અહીંયા હાઈસ્કૂલ ચાલે છે. હું તમને ફરીને ફટાફટ બતાવી દઉં. બરાબર. તો આ રાજમહેલ કેવો હતો જો, બહુ જોરદાર લોકેશન છે. અહીંથી આમ જવાનું છે. પછી આ જે છે ને એ સીડીઓમાં ઉપલા માળે જવાય છે, પણ એ વસ્તુ બંધ છે. એમાં પણ ફરીને જોઈ લઈએ. બરાબર. તો જો આ બાજુનો પેસેજ પણ સેમ એ વખતે તમે આ જે રાજમહેલ બાંધ્યો હશે એ વખતે કેવા બધા એન્જિનિયરો હશે. જો સેમ ટુ સેમ. તો મિત્રો, લુણાવાડાના રાજવી પરિવારો દ્વારા અલગ અલગ જગ્યાએ આવા રાજમહેલ બનાવવામાં આવેલા, એને પૈકીનો આ એક મહેલ છે. બરાબર. અને હાલ તો અત્યારે અલગ અલગ સંસ્થાઓને એમણે અર્પણ પણ કર્યા છે. સમાજ સેવાનું બહુ ખૂબ મોટું કામ છે. અને મેં તમને આજે આ શામળા ગામે આવેલો રાજમહેલ બતાવ્યો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. જે મિત્રોએ ફોલો ના કર્યો ફોલો કરજો. ફરીથી મળીશું કોઈ નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.